લોક સાહિત્યકાર રાજભા ગઢવી દ્વારા આદિવાસી સમાજ માટે કરાયેલ ટિપ્પણીને લઈ આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। લોક સાહિત્યકાર રાજભા ગઢવી દ્વારા ડાંગ જિલ્લા અને આસપાસના વિસ્તારના આદિવાસી સમાજ વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરવામાં આવી। આ ટિપ્પણીની વિરુદ્ધમાં ગુજરાત કોંગ્રેસ એસટી સેલના અધ્યક્ષની અધ્યક્ષતામાં ભિલોડા ખાતે આદિવાસી સમાજના લોકો એકઠા થયા હતા। લોક સાહિત્યકાર રાજભા ગઢવીનું પુતળા દહન કરવામાં આવ્યું હતું અને રાજભા ગઢવી માફી માંગે તેવી માંગ કરવામાં આવી। ગુજરાતના આદિવાસીઓનું અપમાન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને ડાંગ જિલ્લા અને વિસ્તારના આદિવાસીઓનું અપમાન કરવામાં આવ્યું છે। સમગ્ર ગુજરાત સમાજના આદિવાસી તરફથી હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું। રાજભા ગઢવી આદિવાસી સમાજની માફી માંગે અને રાજ્ય સરકારને વિનંતી કરું છું કે આવા આદિવાસી સમાજોનું જે અપમાન કર્યું છે માટે રાજ્ય સરકાર પણ કાયદેસરની કાર્યવાહી કરે। જો કાર્યવાહી નહીં કરે અને રાજભા ગઢવી માફી નહીં માગે તો આવનારા સમયમાં અમે તાલુકા અને જિલ્લા મથકે આંદોલન કરીશું અને જરૂર પડે તો શહીદ ભગતસિંહના માર્ગે ચાલતા પણ ખચકાઈશું નહીં। જય જોહાર, જય આદિવાસી।